વેસુમાં કાર વેચી નાણાં પડાવવાનો ખેલ શરૂ થયો છે। વેસુના ઠગબાજ અભિષેક નંદવાણીની ધરપકડ કરાઈ છે। બહુનામધારી છે ઠગ આરોપી અભિષેક નંદવાણી, તો લોકોને ટોપી પહેરાવવામાં આરોપી માહેર છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જે કાર વેચીને નાણાં પડાવવાનો ખેલ કરતો હતો। નાણાં ઓયા કરવા માટે જાણીતા નામચીન ઠગ અભિષેક નંદવાણીની રાંદેર પોલીસે ધરપકડ કરી છે અને એને જેલ પણ ભેગો કરી દીધો છે। લોકોને ટોપી પહેરાવવામાં માહેર છે અને બહુમનધારી અને પોસ્ટ વિસ્તારનો નંદવાણી અનેક ગંભીર ગુનામાં ઇતિહાસ ધરાવે છે। આ કેસમાં એવું છે કે અભિષેકે દલાલ મારફતે પોતાની કાર વેચી હતી ₹15,21,000ની અંદર, અને ત્યારબાદ એ જ કાર જેને વેચી હતી તેની ઘરના પાર્કિંગમાંથી પોતાની બીજી ચાવી લઈને એ કાર લઈને જતો રહ્યો હતો। વોટ્સઅપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે તમારા પૈસા તમને પરત મળી હશે, પરંતુ જ્યારે જે ફરિયાદી છે તેને ખબર પડી હતી કે અભિષેક અનેક ઠગ કારનામાને અંજામ આપી ચૂક્યો છે, કારણ કે અઠવાલાઈના સેવા સદન સામે કેમેરો લઈને પણ ઠગાઈ આચરી હતી। વરાછાના અંદર સાયબર ક્રાઇમના વિરુદ્ધ એના ઉપર ફરિયાદ નોંધાઈ હતી। એટલે કે આ ઠગ છે જેને જાણ થતાં રાંદેર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે અને રાંદેર પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। જી, આભાર માહિતી માટે।